હલો બાળકો, જય શ્રી કૃષ્ણ. મજામાં? આપણું વ્યતિકરણ ચાલુ છે. એમાં પાછો એક પ્રશ્ન આપણે વ્યતિકરણની શરતો મેળવવા માટેનો જ છે. આપણે ત્યાં આગળના ક્વેશ્ચનમાં યાદ કરાવી દઉં કે આપણે પદ તફાવત લઈ અને કળા તફાવત લખ્યો તો બાબત એકની એક જ છે. સમજવા માટે એકદમ સરળ છે, પણ મેળવવાની પદ્ધતિ થોડીક જુદી છે. એ ધ્યાન આપો. બે બિંદુઓ સુશબ્દ ઉદ્ગમમાંથી ઉત્સર્જાતા તરંગો વચ્ચેનો કળાનો તફાવત phi છે. જો આપણે પદ તફાવત લઈને કળા તફાવત મેળવતા હતા, અત્યારે કળા તફાવત છે એ આપણે phi ધારેલો છે. તો સંપાત બિંદુએ તીવ્રતાનું સમીકરણ મેળવી કળા તફાવતના સ્વરૂપમાં સહાયક અને વિનાશક વ્યતિકરણની શરતો જણાવો. તો એની એ જ આપણે જણાવવાની છે, પણ કળા તફાવત phi લઈને આપણે કામ કરવાનું છે. બરાબર? આ આકૃતિ સૈદ્ધાંતિક છે. સૈદ્ધાંતિક આકૃતિમાં G એવું બિંદુ છે કે જે બિંદુએ આપણે બંને પ્રકાશના તરંગો ભેગા થઈ અને વ્યતિકરણ રચાય છે એવું આપણે માનીએ છીએ. એટલે G બિંદુને ખાલી ધ્યાનમાં રાખવાનું છે, બાકી આકૃતિનો બીજો કોઈ ઉપયોગ આપણે કરવાનો નથી. ધારો કે પેલું તરંગ છે, તો પેલા તરંગ માટેનું સ્થાનાંતરનું સમીકરણ a cos ઓમેગા t છે. બીજા તરંગનું y2 બરાબર a cos ઓમેગા t પ્લસ phi છે. તો જોઈને ખબર પડે છે કે ઓમેગા t છે એ કળા છે, પણ y1 માટેની કળા ઓમેગા t હોય તો y2 માટેની કળા y1 કરતા phi જેટલી વધારે છે. તો સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરો તો y બરાબર y1 વત્તા શું થશે? y2. બરાબર? તો આનો સરવાળો કરવા માટે આપણે એક ત્રિકોણમિતિના સૂત્રનો ઉપયોગ કરવો પડશે. cos a plus cos b is equal to 2 cos a plus b ભાગ્યા 2 અને cos a minus b ભાગ્યા 2. હવે આ બેમાં પેલું આ લેજો, આ લઈને પછી આ કરજો, આમાં ઉમેરજો, આમાંથી બાદ કરજો, એટલે આપણી નિશાની માઈનસમાં ના આવે. તો y is equal to ડાયરેક્ટ તમે લેવાનો પ્રયત્ન કરશો તો આ બગડો છે એ શું નીકળી જશે? કોમન. બરાબર? અને અહીંયા શું આવશે કયો મને? cos 2 cos phi by 2 into cos omega t plus phi by 2. જુઓ, આ બેનો સરવાળો કરશો એટલે 2 omega t plus phi by 2 આવે. બેને 2 વડે ભાગી નાખ્યા, બીજું કાંઈ કર્યું નથી. તો આ એક કોષનું સમીકરણ છે, એનો સહગુણક આ છે. હવે આપણે અત્યારે આ એક જ સમીકરણ કોઈ ધ્યાનમાં તમે લ્યો તો આ કોષનો સહગુણક a છે. તો a છે એ y2 નો કંપ વિસ્તાર હતો, તો પરિણામી તરંગનો કંપ વિસ્તાર આ કોષનો સહગુણક આખો થાય. એટલે કે અહીં તમારો જે કંપ વિસ્તાર છે એ કંપ વિસ્તાર બરાબર 2 ભાઈ આ ઓલો a રહી ગયો છે એટલે અહીંયા a આવશે. 2a cos phi by 2 છે. અને જો તમે કંપ વિસ્તારનો વર્ગ કરી નાખો, કંપ વિસ્તારનો શું કરી નાખો ભાઈ? કંપ વિસ્તારનો સ્ક્વેર કરી નાખો તો 4a સ્ક્વેર cos સ્ક્વેર phi by 2. તો આપણને ખબર પડે જ છે આખાઈની કે કંપ વિસ્તારનો વર્ગ કરો એટલે શું થાય? મને કયો? તીવ્રતા છે. તીવ્રતા છે એ કંપ વિસ્તારના વર્ગના કેમાં છે ભાઈ? સમપ્રમાણમાં છે. તો આના આધારે જો તમે કંપ વિસ્તારનું સૂત્ર લખો તો I બરાબર શું થાય કયો? 4I0 into cos square phi by 2. આપણે આગળના પ્રશ્નમાં મેળવેલું જ છે. બરાબર? તમારો એક તરંગની તીવ્રતા પહેલાની આપણે I0 લીધી હતી, બીજાની પણ આપણે I0 જ લીધી કારણ કે બે સમીકરણ સરખા હતા. બરાબર? અહીંયા ડાયરેક્ટ આપણે પરિણામી તરંગ લઈ લીધું છે એટલે 4I0
હવે તમારા માટે જો આ ની કિંમત 1 થાય તો I બરાબર 4I0 થાય, તો તીવ્રતા મહત્તમ થાય, તો સહાયક વ્યતિકરણ રચાય. એને માટે તમારો આ ખૂણો અગત્યનો છે. તો આ ખૂણાની કિંમત કઈ કઈ લેવી જોઈએ? તો કે phi બરાબર જો તમે 0 લઈ લ્યો તો cos 0 ની કિંમત 1 થાય, બરાબર. એના પછી જો તમે 2π લ્યો, શું લ્યો? 2π, તો 2 2 જાય, 2π જ લેવો પડે, પાઈ ના ચાલે, કારણ કે પાઈ તો વિનાશકમાં આવી જાય, રાઈટ. તો અહીંયા 2π/2 એટલે પાઈ, પાઈ ની કિંમત cos સ્ક્વેર પાઈ ની કિંમત -1 નો સ્ક્વેર એટલે પ્લસ થઈ જાય, એટલે આટલો જ જવાબ આવશે. 4I0 આવે એવી જ રીતે phi ની કિંમત તમે સેટ કરો તો બેકી સંખ્યામાં તમારા બધા જ મૂલ્યો આવશે, 6π ડેશ ડેશ ડેશ, બરાબર. તો આવા જો આવું થાય તો I બરાબર શું મળે તમને? 4I0, કે જે તીવ્રતા મહત્તમ છે અને આપણા સહાયક વ્યતિકરણની શરત છે. પણ આ જ સમીકરણમાં જો તમે phi બરાબર પાઈ લ્યો, 3π લ્યો, 5π લ્યો તો શું બનશે? તો કે પાઈ લેશો તો π/2 થશે. તો આગળ તમે જતા જાઓ તો 3π/2, 5π/2, 7π/2 બધાની કિંમત છે એ શૂન્ય થશે. તો I બરાબર શું આવશે? શૂન્ય. તો જો કળાનો તફાવત એકી પૂર્ણાંક ગુણકમાં હોય, એટલે કે 1 3 5, અહીંયા 0 2 4 6 હોય તો સહાયક, અને આ રીતે હોય તો વિનાશક વ્યતિકરણ રચાશે. ટૂંકમાં આપણે કંપ વિસ્તાર ઇનડાયરેક્ટલી આવી ગયો છે, ડાયરેક્ટલી નથી આવ્યો પણ ઇનડાયરેક્ટલી તો છે, બરાબર. કારણ કે આપણું સૂત્ર સહાયક વ્યતિકરણ માટે n લેમ્બડા હતું, તો n બરાબર તમે 1 2 3 4 5 મૂકતા હતા, તો એનો મતલબ જ એમ થયો કે 0 પછી લેમ્બડા +or -2 લેમ્બડા +3 લેમ્બડા ગમે તે લેશો, બરાબર. તો આ પદ તફાવતના સંદર્ભમાં છે, ઓલું કળા તફાવતના સંદર્ભમાં છે, બરાબર છે, ક્લિયર. તો આપણે થોડું વર્ણન સાથે વ્યવસ્થિત સૂત્ર આપણે લખવાનું છે. હું વર્ણન ને સૂત્ર બધું હારે કરતો જાઉં તો કદાચ આમાં સંભાળવામાં પ્રોબ્લેમ થાય, બરાબર, અને સમજવામાં આપણને મુશ્કેલી ન પડે એટલા માટે આપણે આ દોરેલું છે. આ આકૃતિ તમારી સૈદ્ધાંતિક આકૃતિ છે, મગજમાં રાખજો. ઓકે, તો હવે હું તમને લખી દઉં છું બાળકો, સિમ્પલ વસ્તુ. યસ બાળકો, આકૃતિમાં G બિંદુએ ધારો કે બંને તરંગો વચ્ચેનો કળા તફાવત phi છે. S1 વડે G બિંદુએ સ્થાનાંતર y1 બરાબર a cos ઓમેગા t અને S2 ને લીધે G બિંદુએ સ્થાનાંતર a cos ઓમેગા t પ્લસ 5 છે. આપણે હમણાં જ સમજ્યા કે એક કરતા બીજાની કળા 5 જેટલી વધુ છે અથવા બીજા કરતા પહેલાની કળા 5 જેટલી ઓછી છે, એટલે કે બે વચ્ચે કળાનો તફાવત 5 છે, બરાબર. તો સંપાતપણાના સિદ્ધાંત અનુસાર આ બંનેના સ્થાનાંતરનો સરવાળો કરો એટલે તમને પરિણામી તરંગ મળે. તો a cos ઓમેગા t પ્લસ a cos ઓમેગા t પ્લસ 5 એ કોમન cos ઓમેગા t પ્લસ 5 વત્તા cos ઓમેગા t. આ પદ મેં પહેલા લીધું, તમને સમજાય એટલે cos a પ્લસ cos b આ સૂત્ર છે ત્રિકોણમિતિનું, 2 cos a પ્લસ b આ a છે, આ b છે, બાય 2 cos a માઈનસ b બાય 2 સૂત્ર મુજબ y બરાબર 2a cos 5/2 બરાબર. પેલા બાદબાકી આપણે લીધી છે, આની બાદબાકી કરો એટલે 5/2 આવે, ગુણાકાર છે એટલે ગમે તે પહેલા લેશો કઈ ફેર નહીં પડે. cos ઓમેગા t પ્લસ 5/2 મળે, જેમાં 2a cos 5/2 એ પરિણામી તરંગનો કંપ વિસ્તાર છે, તેથી પરિણામી તરંગનો કંપ વિસ્તાર a બરાબર 2a cos 5/2. પરંતુ તરંગની તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના કેમાં છે? સમપ્રમાણમાં, તેથી પરિણામી તીવ્રતા I બરાબર 4I0 cos સ્ક્વેર 5/2. અહીંયા મેં વધારાનું સાદુરૂપ આપ્યું નથી કારણ કે આપણે આગળના પ્રશ્નમાં ઓલરેડી આપી દીધેલું જ છે, બરાબર. તો હવે phi ની અલગ અલગ કિંમત માટે બે શરતો ટૂંકમાં લખવાની છે. સમીકરણ 1 માં જો phi બરાબર 0 ± 2π 4π લેવામાં આવે તો cos સ્ક્વેર 5/2 બરાબર 1 મળે, અને તેથી તીવ્રતા તમારી I બરાબર 4I0 મહત્તમ મળે, જે સહાયક વ્યતિકરણની શરત છે. એ જ રીતે વિનાશક ક્યારે રચાય?
તો કે સમીકરણ 1 માં phi બરાબર પ્લસ ઓર માઈનસ પાઈ 3 પાઈ 5 પાઈ લેવામાં આવે તો દરેક મૂલ્ય માટે cos સ્ક્વેર phi by 2 બરાબર 0 થાય, તેથી તીવ્રતા શૂન્ય થાય, જે આપણી વિનાશક વ્યતિકરણની શરત છે. ઓકે, ચાલો તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. यस बच्चे लोग, સ્થિત વ્યતિકરણ એટલે શું તે સમજાવી અસુસંબદ્ધ ઉદ્ગમ સમજાવો. બહુ મજાનો પ્રશ્ન છે. સ્થિત એટલે સ્થિર વ્યતિકરણ. વ્યતિકરણ થવું એટલે શલાકાઓ દેખાવી. શલાકાઓ દેખાવી એટલે એક પ્રકાશિત એક અપ્રકાશિત શલાકા દેખાવી. એક અપ્રકાશિત એક પ્રકાશિત શલાકા દેખાવી એટલે સહાયક અને વિનાશક વ્યતિકરણ રચાવું. આવું ક્યારે બને તો કે આપણે અત્યાર સુધી જે ભણ્યા એમાં શલાકાઓ રચાતી હતી. હમણાં જ આપણે પ્રશ્ન ભણ્યા કે જેમાં વ્યતિકરણના બે પ્રકાર સહાયક અને વિનાશક એટલે કે તીવ્રતા થોડાક અંતર માટે તમને થોડાક અંતર માટે એટલે કે આ દાખલા તરીકે પ્રકાશિત શલાકા છે તો એના પછી વચ્ચેના ભાગમાં તમને અપ્રકાશિત શલાકા જોવા મળે. આ વચ્ચેના ભાગમાં અપ્રકાશિત શલાકા મળે. આ જે લાલ દેખાય છે આ અપ્રકાશિત. તો એક પ્રકાશિત એક અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત આવા પટ્ટા તમને ક્યારે દેખાય કે જ્યારે બંને ઉદ્ગમ સ્થાનમાંથી ઉત્સર્જાતા તરંગો વચ્ચેનો કળાનો તફાવત અચળ જળવાઈ રહેતો હોય. એ કળા તફાવત ઝડપથી બદલતો ન હોય તો તેવા સંજોગોમાં તમને પડદા ઉપર કે દિવાલ ઉપર જે વ્યતિકરણ દેખાય તેને સ્થિત વ્યતિકરણ કહેવામાં આવે અને એની શલાકાની ભાત છે એને સ્થિત વ્યતિકરણ ભાત કહેવામાં આવે. આ માટે જરૂરી શું તો કે આ માટે ઉદ્ગમ સ્થાન સુસંબદ્ધ હોવું જરૂરી છે. કારણ કે સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન હોય તો જ બંને ઉદ્ગમમાંથી ઉત્સર્જાતા તરંગો વચ્ચેનો કળાનો તફાવત મેળવી શકાય. જો હું બોલું એ ધ્યાનથી સાંભળજો. કળા તફાવત હોવો અને મેળવવો એ બંનેમાં ડિફરન્સ છે. સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન હોય તો આપણે આ કળા તફાવતને સ્પષ્ટ રીતે અલગ પાડી શકીએ છીએ અથવા પડી જાય છે. પણ જો એવું બને કે બંને ઉદ્ગમમાંથી ઉત્સર્જાતા પ્રકાશના તરંગો વચ્ચેનો કળાનો તફાવત ભલે હોય પણ આ કળાનો તફાવત એટલી બધી ઝડપથી બદલતો હોય કે જ્યારે એક તરંગના શૃંગ ઉપર બીજાનું ગર્ત કે એકના શૃંગ ઉપર બીજાનું શૃંગ કે એકના ગર્ત ઉપર બીજાનું ગર્ત કે એકના ગર્ત ઉપર બીજાનું શૃંગ ક્રમમાં ના આવતા હોય પણ આડેધડ હોય એટલે કે પૂરી સ્પીડ હોય, બંબાટ સ્પીડે આ તરંગો ગતિ કરતા હોય તો તમને પડદા ઉપર કે દિવાલ ઉપર કે ક્યાંય આવી ફર્સ્ટ ક્લાસ વ્યતિકરણની શલાકાઓ જોવા નહીં મળે. જો આવું ઉદ્ગમ સ્થાન હોય તો તેને અસુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન કહેવાય. બાળકો યાદ રાખો, બધા કુદરતમાંના ઉદ્ગમ સ્થાન છે એ અસુસંબદ્ધ જ છે. આપણો સૂર્ય ખુદ સુસંબદ્ધ નથી, અસુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન છે. આપણા ઘરની અંદર ચાલુ રાખવામાં આવેલી બે ટ્યુબલાઇટ, ચાલુ રાખવામાં આવેલા બે લેમ્પ દ્વારા એ લેમ્પમાંથી નીકળતા બે પ્રકાશના કિરણ દિવાલ ઉપર ભેગા થાય પણ દિવાલ ઉપર આપણને પ્રકાશિત અપ્રકાશિત પટ્ટા જોવા મળતા નથી. એ શું સૂચવે છે? એ એમ સૂચવે છે કે તે બંને તરંગો વચ્ચેનો કળાનો તફાવત અતિશય ઝડપથી ચેન્જ થાય છે. તો જેમાં કળા તફાવત એકદમ ઝડપથી બદલાતો હોય ત્યાં શું બને તો કે ત્યાં માત્ર પ્રકાશ સરેરાશ પ્રકાશ જોવા મળે. કેવો પ્રકાશ?
સરેરાશ પ્રકાશ 50%. બરાબર? તો એ કેમ મળે? તો કે એને માટેનું સૂત્ર આપણે આપણી તીવ્રતાનું સૂત્ર 4I0 cos square phi by 2 છે. તો તમને આ તીવ્રતા ગાણિતિક રીતે વિચારો તો સરેરાશ મળે. આ સરેરાશ તીવ્રતા કેમ શોધવી? આપણે આગળના ચેપ્ટરોમાં સરેરાશ તીવ્રતા મેળવી લીધેલી છે, અથવા તો કોઈ પણ આવા ત્રિકોણમિતિ વિધેયનું સરેરાશ જોઈતું હોય તો એમ મળી જાય. એટલે કે આનું એક આવર્તકાળ પરનું, કારણ કે આપણો એક આવર્તકાળ બહુ અગત્યનો છે, એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય લેવું પડે, કારણ કે બંને તરંગો જે બિંદુએ ભેગા થાય તે બિંદુએ નિયમિત રીતે એકના શૃંગ ઉપર બીજાનું ગર્ત કે શૃંગ ઉપર શૃંગ સંપાત ન થતું હોવાને કારણે આની સરેરાશ લેવી પડે. આની સરેરાશ આપણે લેવાની નથી, પણ ખાલી તમને સમજાવું છું કે એની સરેરાશ લેતી વખતે તમારે આનું સંકલન કરવું પડે. કોની વચ્ચે? 0 થી 1 આવર્તકાળ વચ્ચે, અને 1/t એ ભાંગવું પડે. અને જો આનું મૂલ્ય તમે મેળવો તો તે કેટલું મળે છે મને કયો? 1/2 મળે. અને 1/2 જો આનું મૂલ્ય મળે તો તમારી સરેરાશ તીવ્રતા છે યાને 1/2 છે, એટલે કેટલી થઈ જશે? 2I0. હવે વિનાશક હોય તો 0 હતી તીવ્રતા, અને સહાયક હોય તો 4 ગણી તીવ્રતા હતી. આ તીવ્રતા તમને કેટલા ગણી મળી? 2 ગણી મળી. એનો અર્થ નથી વિનાશક કે નથી સહાયક, નથી પૂરતો ધુઆધાર પ્રકાશ કે નથી અંધારું ઘોર. તો દીવાલ ઉપર તમને સરેરાશ પ્રકાશ જોવા મળે, ન અંધારું ન અજવાળું, એવો વચગાળાનો પ્રકાશ આપણા રૂમની અંદર આવતો હોય, અને દીવાલ ઉપર ક્યાંય તમને સલાકા જોવા ન મળતી હોય તો એ બંને લેમ્પ અસુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન કહેવામાં આવે. ઓકે, બિલકુલ ક્લિયર? તો હવે હું લખી દઉં છું શોર્ટમાં. યસ બાળકો, બહુ મજાનો પ્રશ્ન હમણાં જ મેં કીધું. બે સુસંબદ્ધ ઉદ્ગમમાંથી ઉત્સર્જાતા પ્રકાશ તરંગો વચ્ચેનો પડદા પરના કોઈ બિંદુએ કળા તફાવત સમય સાથે બદલાય નહીં, તો તે બિંદુએ પ્રકાશિત એટલે કે સહાયક અને અપ્રકાશિત એટલે કે વિનાશક, ટૂંકમાં મહત્તમ અને ન્યૂનતમ શલાકાના સ્થાન બદલાતા નથી. ત્યારે રચાતા વ્યતિકરણને કેવું વ્યતિકરણ કહેવાય છે ભાઈ? સ્થિત વ્યતિકરણ. જ્યારે બે ઉદ્ગમોમાંથી, હવે જોજો, ઉત્સર્જાતા પ્રકાશ તરંગો વચ્ચેનો કળાનો તફાવત સમય સાથે ઝડપથી બદલાતો હોય, એટલે કે અચળ ન હોય, તો પ્રકાશિત અને અપ્રકાશિત શલાકાના સ્થાન પણ ઝડપથી બદલાશે, અને તેથી સંપાત બિંદુએ પ્રકાશની સરેરાશ તીવ્રતા જોવા મળશે. એટલે કે આવી રીતે તમને સ્થિત વ્યતિકરણ જોવા નહીં મળે. એટલે કે સરેરાશ I બરાબર 4I0 સરેરાશ cos square phi by 2, પરંતુ સરેરાશ cos square phi by 2 નું સમય આધારિત સરેરાશ મૂલ્ય લેવામાં આવે તો તે 1/2 મળે. તો I બરાબર 4I0 into 1/2, તો 2I0 મળશે. ઓકે, આમ પરિણામી તીવ્રતા કેટલા ટકા થઈ ગઈ? 50%. કારણ કે ન્યૂનતમની તીવ્રતા 0 હતી અને મહત્તમની તીવ્રતા 4I0 હતી. બેનો સરવાળો ભાગ્યા 2 એટલે 2I0 થઈ ગઈ. આવા ઉદ્ગમોને અસુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન કહેવાય. એની વ્યાખ્યા: જ્યારે બે દોલન કરતા ઉદ્ગમો વચ્ચેનો કળા તફાવત સમય સાથે ખૂબ જ ઝડપથી બદલાતો હોય ત્યારે તે બંને ઉદ્ગમો અસુસંબદ્ધ ઉદ્ગમ કહેવામાં આવે. ઓરડામાં દાખલા તરીકે એક સાથે ચાલુ રાખવામાં આવેલા બે લેમ્પ, એક સાથે ચાલુ રાખવામાં આવેલા બે લેમ્પ વડે દિવાલ પર વ્યતિકરણ ભાત જોવા મળતી નથી, પરંતુ તીવ્રતાઓ એકબીજામાં ઉમેરાય અને દિવાલ ઉપર માત્ર સરેરાશ પ્રકાશ તીવ્રતા જ જોવા મળે છે. બરાબર? એટલે દિવાલ પ્રકાશિત ચોક્કસ થઈ ગઈ પણ વ્યતિકરણ ના થાય. તો વ્યતિકરણ છે એને માટે શું જરૂરી થયું? વ્યતિકરણ માટે સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન હોવા જોઈએ. તો કુદરતમાં જેટલા પણ ઉદ્ગમ સ્થાન છે એ બધા જ
અસુસંબદ્ધ છે. આપણો સૂર્ય પણ અસુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન છે. એટલે કે સૂર્યમાંથી નીકળતા પ્રકાશના કિરણ વડે પણ જો તમારે કોઈ પડદા કે દિવાલ ઉપર વ્યતિકરણ શલાકા જોવી હોય તો રસ્તામાં કોઈ એવી રચના કરવી પડે કે જેથી કરીને પ્રકાશ એ રચનામાંથી ગળાઈને આવે ત્યારે એ રચના સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન તરીકે વર્તે. અને આ કામ થોમસ યંગ નામના ઇંગ્લિશ તબીબે આ કાર્ય કરેલું હતું કે જે આપણે ભણવાનું છે. ઓકે, તો લખી દો. यस बच्चे लोग, सुसंबद्ध उद्गम मेळववा माटे यंगनो प्रयोग. यंग इंग्लिश तबीब હતો અને ઇંગ્લિશ તબીબે થોમસ યંગ એનું આખું નામ. અને હમણાં જ મેં તમને સમજાવ્યું કે કુદરતમાં ક્યાંય સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન હોતા નથી, એને બનાવવા પડે. એ બનાવવા માટે ભાઈ શ્રી યંગ નામના વૈજ્ઞાનિકે એક ટેકનિકનો ઉપયોગ કર્યો, તકનીકનો ઉપયોગ કર્યો. કઈ ટેકનિક હતી? એ સાવ સામાન્ય, તમે પોતે પણ ઘરે આ ટેકનિકનો ઉપયોગ કરી શકો એટલી સિમ્પલ ટેકનિક. એને શું કર્યું કે આ મૂળ ઉદ્ગમ સ્થાન છે S, અથવા અહીંયા એક છિદ્ર રાખેલું છે, એક જ છિદ્ર. અહીંયા બે છિદ્રો રાખેલા છે. હવે આ છિદ્ર છે એ પોતે પ્રકાશના ત્યાં બાજુમાં જ એકદમ મોટો બધો હુડુસ મહાકાય લેમ્પ રાખેલો છે. એટલે આ પોતે પ્રકાશના ઉદ્ગમ તરીકે વર્તશે અને S થી S1 અને S થી S2 નું અંતર સરખું હોવાને કારણે આમાંથી નીકળતા તરંગો સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ સ્થાન તરીકે વર્તે અને ગોળાકાર ગૌણ તરંગોનું ઉત્સર્જન S1 અને S2 માંથી કરશે. એટલે કે આપણા આ બંને ઉદ્ગમ સ્થાનો કળા તફાવત સમાન હશે તે રીતે લોક થઈ ચૂકેલા છે. એટલે કે આ બંને ઉદ્ગમ સ્થાન જાણે કે પોતાનામાંથી પ્રકાશનું ઉત્સર્જન થતું હોય તેમ વર્તશે. વાસ્તવમાં મુખ્ય ઉદ્ગમ સ્થાન S છે, પણ આ બેમાંથી ઉત્સર્જાતા તરંગો વચ્ચેનો ત્વરિત કળા તફાવત ચેન્જ નથી થતો, એક સરખો જળવાઈ રહે છે. એટલે સ્થિર વ્યતિકરણ તમને આ C નામના પડદા ઉપર આ જે ગ્રીન પટ્ટા દેખાય છે એ પ્રકાશિત અને અપ્રકાશિત શલાકા છે. આમ આપણે આ ઉદ્ગમ સ્થાન ભલે અસુસંબદ્ધ હતું, પણ આપણે બે નાના હોલ કરી એક સામાન્ય પડદો લઈ અને S થી S1 ને S થી S2 નું અંતર સમાન હોય તેવી રીતે, ઉપરાંત S1 S2 વચ્ચેનું અંતર પણ બહુ મોટું ન હોવું જોઈએ. સામાન્ય રીતે મિલીમીટરના 10મા ભાગનું કે મિલીમીટરના ક્રમનું આ અંતર હોય છે. બરાબર? અને આ પડદાથી આ પડદાનું અંતર એ મીટરના ક્રમનું સામાન્ય રીતે હોય છે. બરાબર? તો આ સિદ્ધાંતને, આ નિયમને, આ આંકડાને ધ્યાનમાં રાખીને યંગ થોમસે S1 અને S2 એવા બે સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન મેળવી લીધા પ્રયોગશાળામાં. અને આવા સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન વડે જ આપણે પ્રકાશિત અને અપ્રકાશિત એટલે કે સહાયક અને વિનાશક એટલે કે સ્થિત વ્યતિકરણની શલાકાઓ આપણે મેળવી શકીએ છીએ. અને સ્પેક્ટ્રોમીટરની મદદથી આપણે એ શલાકાઓ વચ્ચેનું અંતર પણ મેળવી શકીએ છીએ, એ શલાકાની પહોળાઈ પણ મળી જાય છે. આ બધી બાબત આપણે આના પછીના ક્વેશ્ચનમાં ભણવાની છે. અહીંયા માત્ર અને માત્ર તમારે બે ઉદ્ગમ સ્થાન સુસંબદ્ધ મેળવવાના હતા, એટલી જ બાબત આ પ્રયોગની અંદર વર્ણવવાની છે. ઓકે? બ્રિટિશ તબીબ ભૌતિક વિજ્ઞાની જ હતો તે
થોમસ યંગે યુક્તિપૂર્વક S1 અને S2 માંથી ઉત્સર્જિત તરંગોનો કળા તફાવત લોક કર્યો. લોક કરવાની તકનીકનો ઉપયોગ કર્યો હતો. આકૃતિમાં પડદા A પરના સૂક્ષ્મ છિદ્ર S કે જે પોતે જ એક ઉદ્ગમ સ્થાન તરીકે વર્તે છે તેમાંથી નીકળતા પ્રકાશને પડદા B પરના છિદ્રો S1 અને S2 પર આપાત કર્યા, જ્યાં SS1 બરાબર લગભગ SS2 અને S1 S2 અંતર ખૂબ જ નાનું એટલે કે મિલીમીટરના ક્રમનું હોય છે. S માંથી S1 અને S2 પર પ્રકાશ પડે છે ત્યારે એક જ તરંગ અગ્ર એક જ સમયે S1 અને S2 છિદ્ર પર આપાત થતું હોવાથી S1 અને S2 પોતાનામાંથી ગૌણ ઉદ્ગમ સ્થાન તરીકે વર્તીને ગૌણ તરંગોનું શું કરે છે? ઉત્સર્જન કરે છે. અને તેથી જ S1 અને S2 માંથી ઉત્સર્જાતા પ્રકાશ તરંગો એક જ મૂળ ઉદ્ગમમાંથી મેળવેલા છે. તેથી તેમાંથી બહાર આવતા તરંગો વચ્ચેનો ત્વરિત કળા તફાવત એક સમાન હશે. ટૂંકમાં કળાના સંદર્ભમાં S1 અને S2 હવે લોક થઈ ગયા. લોક થવાનો મતલબ એમ કે તેઓ માંથી ઉત્સર્જાતા તરંગો વચ્ચેનો કળાનો તફાવત એક સરખો સમય સાથે બદલાતો નથી, પણ એક સરખો જળવાઈ રહે એમ લોક થઈ ગયા. મૂળ ઓરિજિનલ ઉદ્ગમ સ્થાન તમારું સુસંબદ્ધ નથી. સમજો, એ તો અસુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન છે. પણ ધીમે ધીમે કરતા આપણે પહેલા એક છિદ્રમાંથી પ્રકાશ પસાર કર્યો. અહીંયા લેમ્પ હશે ધારો કે, તો લેમ્પમાંથી પહેલા છિદ્રમાંથી પ્રકાશ પસાર થયો અને પછી બીજા બે છિદ્રોમાંથી પસાર થયો, ત્યારે તેમની વચ્ચેનો કળાનો તફાવત સમય સાથે બદલાતો નથી. એટલે ખરેખર પ્રકાશના ઉદ્ગમ સ્થાન S1 અને S2 નથી, પણ જાણે કે પ્રકાશ આ બે માંથી આવતો હોય એવું આપણને લાગશે વ્યતિકરણ માટે. એટલે S1 અને S2 લોપ થઈ ગયા છે. તેથી જ S1 અને S2 ઉદ્ગમ સ્થાનો સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન તરીકે વર્તે છે. ઓલરાઈટ, તો લખતા રહેજો, ખાલી સમજી ના લેતા, નહીતર બોર્ડની એક્ઝામમાં લખતા નહીં આવડે બાળકો. બરાબર? અને સરળ લેંગ્વેજની અંદર તમને હું ક્વેશ્ચન આન્સર લખાવું છું. ઓકે? યસ બાળકો, બહુ મજાનો પ્રશ્ન છે અને તમારી બોર્ડની એક્ઝામ માટે આઈએમપી ક્વેશ્ચન છે. બરાબર? અને દાખલા માટે પણ આઈએમપી છે. શું કીધું છે? તો કે યંગના બે સ્લિટના પ્રયોગની આકૃતિ દોરી પદ તફાવતનું સૂત્ર મેળવો. તો અત્યારે S1 અને S2 બે પ્રકાશના ઉદ્ગમ સ્થાન છે, ત્યાંથી આપણે પડદો GG' D અંતરે રાખેલો છે. આ બંને ઉદ્ગમ સ્થાન વચ્ચેનું અંતર, ભાઈ આને સ્લિટ પણ કહેવામાં આવે છે, નાની. તો આ સ્લિટ વચ્ચેનું અંતર સ્મોલ d છે કે જે મિલીમીટરના ક્રમનું એટલે કે ખૂબ જ ઓછું હોય, જ્યારે સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર મીટરના ક્રમનું મોટું હોય. અને આ ઉદ્ગમ સ્થાનના લંબ દ્વિભાજક પર આપણે આ પડદાને રાખેલો છે. એટલે કે O થી P બિંદુએ આ બંને ભેગા થતા હોય તો તેના લંબ દ્વિભાજક દર્શાવતા બિંદુથી આ P બિંદુએ રચાતા સહાયક વ્યતિકરણનું અંતર ધારો કે કેટલું છે? x છે. તો અહીંથી તમે લંબ દોરશો તો આ અંતર છે એ તમારું, આ બે અંતર છે એ કેટલા થશે? d/2 d/2. આ બે અંતર d/2 d/2 થશે, કારણ કે આ બે વચ્ચેનું અંતર કેટલું છે મને કહો? d છે. તો આ અંતર d/2 થાય, આ અંતર d/2 થાય, પણ O થી P નું અંતર પાછું કેટલું છે? x છે. તો આ અંતર કેટલું થાય? x માંથી d/2 બાદ કરો એટલું, અને અહીંથી આ અંતર કેટલું થાય? તો કે x માં તમે d/2 ઉમેરો એટલું. રેડી? તો આ આકૃતિની ભૂમિતિ તમારા મગજમાં બરાબર ફિટ થવી જોઈએ, કારણ કે આપણે સૂત્રને સાબિત કરવાનું છે. બરાબર? એટલે જાજુ વર્ણન નથી કરવાનું. આપણે આકૃતિમાં
GG ડેશ પડદા પર S1 અને S2 ઉદ્ગમ સ્થાન માંથી ઉત્સર્જાતા તરંગો P પર ધારો કે સહાયક વ્યતિકરણ એટલે કે મહત્તમ તીવ્રતા રચે છે. રાઈટ, આપણે પહેલા સહાયક રચે છે એવું ધારી લીધું છે, વિનાશકે રચાશે. બરાબર, પણ આપણે સૂત્ર સાબિત કરતી વખતે કોઈ પણ એક ધારવું પડે. તેથી P બિંદુએ પથ તફાવત S2P S1P બરાબર n લેમ્બડા અને એક આપી દો જ્યાં n બરાબર 0 1 2 3. ખબર છે ને ભાઈ, આ સહાયક વ્યતિકરણ માટે n લેમ્બડા અને વિનાશક માટે n પ્લસ 1/2 કૌંસની બહાર લેમ્બડા. બરાબર, હવે તમારી આકૃતિ સામે નજર કરો. આપણે શું કરવું છે, હું એમનેમ સાબિત કરવા માંડીશ તો થઈ જશે, પણ કરવું છે શું, તો કે આપણી પાસે પદ તફાવતનું સૂત્ર n લેમ્બડા તો છે જ, પણ આ પદ તફાવતનું આપણે n લેમ્બડા સિવાયનું બીજું સૂત્ર આપેલી આકૃતિ મુજબ આ અંતર x, આ કેપિટલ અંતર d અને આ સ્મોલ d ના ત્રણેયના પદમાં મેળવવાનું છે. બરાબર, તો પદ તફાવત x d અને d ના પદમાં મેળવવા માટે આકૃતિ પરથી જો કાટકોણ ત્રિકોણ બધું વર્ણન નથી કરતો, તમને ખબર પડી જ જવી જોઈએ. S1 MP બરાબર, S1 P કર્ણ છે એટલે S1 P સ્ક્વેર બરાબર S1 M સ્ક્વેર વત્તા PM સ્ક્વેર. બરાબર, અને તેથી S1 P સ્ક્વેર બરાબર S1 M સ્ક્વેર એટલે D સ્ક્વેર કેપિટલ જો વત્તા PM સ્ક્વેર એટલે x d/2 નો સ્ક્વેર. ઓકે, તથા ત્રિકોણ S2PN માં આવી જ રીતે શું થશે, તો કે S2P સ્ક્વેર બરાબર જુઓ ડાયરેક્ટ લખી શકશો તમે ભાઈ x d/2 સ્ક્વેર વત્તા d સ્ક્વેર થશે. આ x વત્તા d થઈ જશે ને, આ આખું x વત્તા d pn બરાબર, અને તેથી S2P સ્ક્વેર S1P સ્ક્વેર બરાબર આ બેની બાદબાકી એટલે x d/2 નો સ્ક્વેર વત્તા d સ્ક્વેર d સ્ક્વેર x d/2 નો સ્ક્વેર. બરાબર, અને તેથી S2P S1P અને S2P વત્તા S1P આના અવયવ પરિણામે બીજું કાંઈ નથી કર્યું ભાઈ,
ઇક્વલ ટુ અહીંથી d2 ગયા તો આનું સાદુરૂપ આપો તો પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ એટલે xd બગડો વયો જાય વત્તા d2/4 માઈનસ x² માઈનસ પ્લસ થઈ જશે ને પ્લસ xd અને માઈનસ d2/4 બરાબર તો શું ઉડી જશે આમાંથી આ બે વયા જાય રેડી તેથી s2p s1p બરાબર 2xd s2p વત્તા s1p બરાબર અને હવે અહીં x અને d is very less than d હોવાથી s1p બરાબર લગભગ s2p બરાબર કેપિટલ D જમણી બાજુ ના પદમાં લેતા જો આ બે વચ્ચેનું અંતર બહુ નાનું છે એટલે કે જો એક s1 આયા છે ને s2 આયા છે પડદો આયા છે પડદો છેટો છે તો આ બિંદુ હોય તો આ બિંદુ ને આ બિંદુ વચ્ચેનું અંતર લગભગ કેવું ગણવું પડે આપણે સરખું ગણવું પડે પણ સરવાળામાં આપણે સરખું ગણેલું છે બાદબાકીમાં આપણે ગણવાનું નથી કારણ કે આપણે પથનો તફાવત જોઈએ પથનો સરવાળો નથી જોતો બરાબર એટલે આ તો એમનેમ જ છે પદમાં લેતા આના બરાબર d તેથી s2p s1p બરાબર 2xd ના છેદમાં 2d અને તેથી s2p s1p બરાબર xd d આને આપણે સમીકરણ 2 કહી દઈએ હવે જો s2p s1p વયા જશે ડાબી બાજુ સરખી જમણી બાજુ સરખી થાય તો સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 ને શું કરતા સરખાવતા શું થશે તો કે xd d બરાબર n લેમ્બડા જ્યાં લખી દઉં છું જ્યાં xn બરાબર n મી સલાકા નું o થી અંતર સામે n મી સલાકા લીધી છે એટલે આપણે અહીંયા n મી સલાકાનું અંતર લીધું સ્મોલ d અને કેપિટલ D તો અચળ છે બરાબર એને સલાકાના ક્રમ એટલે કોઈ સંબંધ નથી તેથી આપણે xn જોતું હોય તો શું થશે 2 xn બરાબર n લેમ્બડા d n લેમ્બડા d ના છેદમાં સ્મોલ d આ n મી સલાકા માટે આવ્યું જે સહાયક વ્યતિકરણ ની શરત છે હવે ધારો કે આપણે આ શરતને વિનાશક વ્યતિકરણ માટે લખવી હોય તો આ જ શરત એટલે કે સૂત્ર વિનાશક વ્યતિકરણ માટે નીચે મુજબ
લખી શકાય. એટલે કે nમી જ સલાકા ઇક્વલ ટુ n પ્લસ 1/2 લેમ્બડા d અપોન d. બરાબર. તો આ બે શરતો છે એનું બરાબર ધ્યાન રાખજો, કારણ કે આનો ઉપયોગ તમારા દાખલામાં MCQ માં ઘણી બધી જગ્યાએ કરવાનો થશે. એટલે કે પ્રકાશિત શલાકાનું મધ્ય બિંદુથી અંતર પૂછે તો આનો ઉપયોગ કરવાનો, પ્રકાશિત શલાકાનું અને અપ્રકાશિત શલાકાનું અંતર પૂછે તો આનો ઉપયોગ કરવાનો, વિનાશક વ્યતિકરણ રચાય છે એવું કહેવામાં આવે તો આનો ઉપયોગ કરવો, સહાયક વ્યતિકરણ રચાય છે એવું કહેવામાં આવે તો આનો ઉપયોગ કરવો. આમ સૂત્રનો ઉપયોગ કરવાની બાબત દાખલા ગણ્યા વગર આપણને ક્યારેય ખબર પડતી નથી. ઓકે, તો લખી લ્યો. આના પછી આપણે એક બુકમાં મેળવેલું નથી સૂત્ર, પણ બે સ્ટેપનું છે એટલે આપણે એ પણ મેળવી નાખીએ કે જેથી આપણા મગજમાં ક્લિયર થઈ જાય બાબત. ઓલરાઈટ, તો લખી લો ચાલો ફટાફટ. ઓકે બાળકો, આજે આપણે આટલું જ રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં વ્યતિકરણ અને તેના દાખલા, વ્યતિકરણમાં થોડુંક જ બાકી છે, એક કે બે જ ક્વેશ્ચન, પછી વ્યતિકરણ પૂરું થશે. ઓલરાઈટ, ચાલો જય શ્રી કૃષ્ણ.